ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર. આજે તો ઇન્ફોર્મેશન છે આપવાની છે, આમ લેક્ચર નથી લેવાનો. હા, ઇન્ફોર્મેશન છે થોડી કમથી. આજે છે આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈ આ બંનેની જે કંઈ ભરતીઓ છે તો એની અપડેટ છે આવી ગઈ છે, કાલના દિવસમાં છે આવી ગઈ હતી, બરાબર. તો આજે છે આપણે આ વસ્તુની જે કંઈ અપડેટ છે એ બધી મેળવવાની છે અને કઈ કઈ બાબતોનું છે ધ્યાન રાખવું એ છે અહીંયા મેળવવાનું છે. મેડમ, તો અપડેટ શું છે જરાક બતાવી દો. અપડેટ એવી છે કે આપણે દોડ છે એ જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહની ત્રીજા અઠવાડિયાની અંદર છે એ ટૂંકમાં દોડ આવી શકે એવી સંભાવના આવી ગઈ છે. બરાબર, એટલે 15 તારીખ આજુબાજુ છે ત્યાંથી છે આપણે દોડ છે કમ્પ્લીટ થવાની શરૂઆત થઈ જશે. એના પછી તો મેડમ આપણે છે પહેલા એ વસ્તુ જોઈએ કે પહેલાના જે કંઈ ભરતીઓ હતી આની પહેલાની, બરાબર, તો એમાંથી છે કેટલા ફોર્મ ભરાણા હતા અને એમાંથી કેટલા પાસ થયા હતા? હવે એમાં જો પીએસઆઈ ના ફોર્મ છે ને એ કંઈક 60,000 ની આજુબાજુ ભરાણા હતા. ફોર્મ છે એ 60,000 ભરાણા હતા. પછી કોન્સ્ટેબલ છે એના કરતા વધારે એટલે 6 લાખ ફોર્મ છે. કોન્સ્ટેબલ ના 6 લાખ ભરાણા હતા. હવે અમુક એવો હોય ને કે પીએસઆઈ નું ભરે ને કોન્સ્ટેબલ નું ભરે, બંને સાથે ભરે, તો એવા કંઈક 4,38,000 સમથિંગ ફોર્મ ભરાણા હતા બંનેમાં ભર્યા હોય એવા. બરાબર. અને એમાંથી ને પાસ કેટલા થયા? પાસ એમાંથી થયા હતા 2,32,000. 2,32,000 છે તો એમાંથી 2,32 જ છે અહીંયા પાસ થયા હતા, બરાબર. તો આપણે ઉમેદવારોને અત્યારે છે ફોર્મ ભરાવાની તારીખો છે અત્યારે ચાલુ જ છે, તો ફોર્મ મોસ્ટ ઓફ છે ભરી જ દીધા હશે. મોસ્ટ ઓફ. અને ભરવાના બાકી હોય તો ભરી દેજો. ઓકે. તો હવે આ જે કંઈ ભરતીનું છે નોટિફિકેશન આવ્યું ત્યાર પછી બધા એમ કહેતા હતા કે ભાઈ હવે તારીખ આપો, બરાબર. તો તારીખ આવી ગઈ. તો મેડમ હવે આ જે કંઈ ભરતી છે એનું નોટિફિકેશન આવ્યું ત્યાર પછી છે ડાયરેક્ટ આપણને દોડનું જે કંઈ નોટિફિકેશન આવી ગયું છે, બરાબર. તો હવે છે આ આપણા માટે છે ફાયદો છે કે નુકસાન છે ઉમેદવારો માટે? ફાયદો છે અને નુકસાની છે, બંને છે. જો કઈ રીતે? જે વિદ્યાર્થીઓ તો નહીં પણ જે ઉમેદવારો છે આના માટે જેને ખબર છે, જેને ટૂંકમાં આની પહેલા પ્રેક્ટિસ કરેલી જ હશે, આની પહેલા એને આ એક્ઝામ દીધી જ હોય, તો એને ખબર હશે કે આવી રીતના કરવાનું છે ને અહીંથી કરવાનું છે, અહીંથી ચાલુ કરવાનો ટોપિક, પ્રિપરેશન ક્યાંથી ચાલુ કરવી, કઈ રીતના કરવી, એને બધી ખબર હશે. તો એના માટે 1 મહિના જેવો સમય હશે, 2 મહિના જેવો સમય, એના માટે ટૂંકમાં બધું કવર થઈ જાય. પણ જે બિગિનર હશે એના દોડવાની શરૂઆત કરશે, મહિનો દિવસ પ્રેક્ટિસ કરશે તા છે અને એક્ઝામ આવી જશે, ડાયરેક્ટ છે આપી દેશે, કંટાળોનો વિષય જ નહીં રહે. કંટાળો નહીં, પછી જેટલું આવડે છે એટલું ડાયરેક્ટ ટૂંકમાં એનો યુઝ થઈ જાય. ઘણા એવું થાય ને કે 1-2 મહિનાનું સ્ટોરેજમાં રહીએ, એવું કંઈ નહીં, આવે ડાયરેક્ટ દઈ દો તો સ્ટોરેજ ફૂલ નહીં થાય. સ્ટોરેજ ફૂલ નહીં, એક તો હોય પછી નાનું ને એની અંદર રીલ ને એવું બધું ભર્યું એટલે પ્રોબ્લેમ વાળું રહે. ઓકે. તો નુકસાન કઈ રીતે થશે? નુકસાન જે બિગિનર છે એના માટે તો બધું પ્રોબ્લેમ વાળું છે, એને શરૂઆતની ખબર નથી ક્યાંથી કરવી, કઈ રીતના કરવી, તો એના માટે થોડુંક આમ તેમ રહે, પણ એ જો કે સોલ્વ થઈ જાય, કારણ કે એને ખબર હોય હવે તમામ જગ્યાએથી આ માહિતી મળી રહી કે કઈ રીતના કરવું, ક્યાંથી પ્રિપરેશન ચાલુ કરવી, આ તમામ મળી રહે. એટલે નુકસાન તો ન કહી શકાય, પણ થોડુંક ટાઈમ ટેબલમાં આમ તેમ થાય, એમ ઇસ્યુ થોડાક આવે. ઓકે. આગળની ભરતીની અંદર છે એ આપણે ઘણા બધા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, આપણે હમણાં જોયું, બરાબર. તો એમાંથી મોટા ભાગના છે ફેલ થયા, એનું કારણ શું? દોડમાં. હા, દોડમાં ફેલ થવાનું મોસ્ટ ઓફ જો કે થઈ જ ગયા હતા 5, પણ અમુક એવા હતા જે દોડમાં ફેલ થયા હતા. દોડમાં ફેલ થવાના ઘણા બધા રીઝન છે. એની અંદરથી એક તો છે ને શારીરિક ઉપર વધારે ફોકસ કરે, કોઈ પણ પ્રકારનું ખાલી ફિઝિકલ ઉપર ધ્યાન આપે, મેન્ટલી કંઈ નહીં, તો એટલા માટે પણ થાય. હવે એમાં એવું થાય કે દોડમાં તો શું હોય, પગ ઉપર આખી રમત હાલે, તો એવું ન હોય, મેન્ટલી પણ સ્ટ્રોંગ હોય ને તો ભેગું થાય. એમાં પણ છે અમુક કંઈક સ્ટેપ હોય છે ને કે ભાઈ પગ પછાડવાના નહીં, જેથી કરી અને છે આપણે પગને જે કઈ ગાદી કહેવાય, બરાબર, એના દુખાવો ન થાય, ઇન્જર્ડ થઈ જાય તો પછી છે આપણે આગળ ટૂંકમાં છે દોડી જ ન શકીએ, બરાબર. એટલે પ્રેક્ટિસ ની અંદર જ જો એવું કરે તો પછી છે પ્રશ્ન વાળું થઈ જાય, પછી કઈક પગની આંગળીઓ ઉપર જ છે આપણે દોડી શકીએ એવું કઈક હોય છે. હા, એની ઉપર કઈ રીતના સ્ટેપ મૂકવું, કઈ રીતના હાથ પાછળ, એવી રીતના એ તમામ બાબત ઉપર ધ્યાન આપવાનું. ખાલી ફિઝિકલી નહીં અને ખાલી મેન્ટલી નહીં, બંને ઉપર ફોકસ કરવું પડે. કોઈ એક ઉપર કરે તો ન ભેગું. ઓકે મેડમ, તો અહીંયા આપણે નપાસ થવાના અથવા તો ફેલ થવાના છે બીજા કઈ કારણો ખરા? બીજા કારણોમાં આવે સમય અનિશ્ચિતતા. હવે ગર્લ્સ માટે છે એ જે ગ્રાઉન્ડ છે એ 1600 મીટરનું આવે અને 9.5 મિનિટની અંદર આખું કવર કરવાનું હોય, અને મેલ માટે, બોયઝ માટે એ 5 કિલોમીટર છે એ કંઈક 25 મિનિટમાં ટૂંકમાં કવર કરવાનું હોય. તો આ જે સમય છે એની અંદર કંઈ એટલું બધું ધ્યાન ન આપ્યું હોય,
ટૂંકમાં ગમે ત્યારે દોડતા હોય તો જોતા ન હોય કે કેટલા કિલોમીટર મેદાનની અંદર પ્રેક્ટિસ કરતા હોય તો એ છે ટૂંકમાં ટાઈમિંગ છે સેટ ન હોય અને એની રીતે અથવા તો એક રાઉન્ડ છે કમ્પ્લીટ કરી આવે અને પછી કે નહીં હવે મારાથી થઈ જશે એમ કરી અને છે મૂકી દેતા હોય તો આવું નથી કરવાનું. જે પણ કરો પ્રોપર કરો, તમે ટાઈમ મેનેજમેન્ટ થી જ હાલો. પછી એમનો ટાઈમ એમનો નહીં કે 1 કિલોમીટર હાકી નાખ્યું તો 1 કિલોમીટર અમુક એવું કેલ્ક્યુલેશન મગજની અંદર કરે કે 1 કિલોમીટર છે એ મારે 10 મિનિટમાં કવર થઈ જાય, 5 કિલોમીટર થાય કે નહીં, એવી રીતના કેલ્ક્યુલેશન. તમે 5 કિલોમીટર આખું દોડીને જ કેલ્ક્યુલેશન કરો. હા, કારણ કે છે શરૂઆતમાં છે આપણે ફ્રેશ હોઈએ છીએ અને ત્યાર પછી છેલ્લા પેલા જે કઈ પેલો કિલોમીટર છે કામ પૂરો કર્યો હોય એની અંદરથી ના જે કઈ થાક ને જે લાગ્યો હોય છેલ્લા 5 કિલોમીટરના એટલી ફ્રેશનેસ ન હોય. હા, એટલા માટે ટાઈમનું ખાસ જોવાનું, ટાઈમ મેનેજમેન્ટ તો હોવું જરૂરી છે આ બાબત માટે. ઓકે, તો બીજું કઈ? બીજું ગ્રુપ, તમારું ફ્રેન્ડ સર્કલ કેવું છે આના ઉપર આધાર રાખે. ઓકે, એટલે કે ભાઈ ફ્રેન્ડમાં બેસવાનું એવું કઈ? હા, ફ્રેન્ડમાં પણ કેવા ફ્રેન્ડ સાથે બેસવાનું, તમને જે પ્રોત્સાહિત કરે, તમને મોટિવેટ કરે, એમ નહીં ભાઈ તારા જ નહીં થાય તું રહેવા દે આવું કહી દે એટલે આપણો ત્યાંથી માઇન્ડસેટ છે આખો વિખાઈ માઇન્ડસેટ છે વિખાઈ જાય. એવા વ્યક્તિઓ સાથે નહીં બેસવાનું. તમારા મિત્રો એવા બનાવો. હવે જો કે જે કોઈ પણ ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હશે ને એના ફ્રેન્ડ સર્કલ એવું હશે, આમ ટૂંકમાં ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હશે અને કઈ સેટ થઈ ગયા હશે એવા. આપણે ગુજરાતીની અંદર એક શબ્દ છે બેહવા ઉઠવાનું. આ તો એવા વ્યક્તિઓ સાથે બેહવા ઉઠવાનું રાખવાનું. આપણી બેઠક છે એવા વ્યક્તિઓ સાથે હોય છે જે આપણને પ્રોત્સાહિત કરે, નહીં કે આપણે માઇન્ડ છે એનો માઇન્ડસેટ વિખે. એટલે એવા વ્યક્તિઓ સાથે ઘણા બધા હોય ને કે ભાઈ રહેવા દે ને ભાઈ તારથી નહીં થાય, તારાથી નહીં થાય ને આમ ને તેમ ને એવું શું ટૂંકમાં એમાં વારો ન આવે, નસીબની વાત છે ને આમ ને તેમ એવા ખોટું ઓલું ફાકા ફોજદારી કરે ને એવા વ્યક્તિઓ સાથે નથી બેસવાનું. ટૂંકમાં એવા વ્યક્તિઓ સાથે બેસવાનું જે આપણને મોટિવેટ કરે. ઓકે, ત્યાર પછીના બીજા કઈ કારણો હોય તો? હા, બીજા હજી 2 કારણો છે. એક તો આયોજન તમારી પાસે કમ્પ્લીટ હોવું જોઈએ. બરાબર, એટલે કઈ બાબતનું આયોજન? આયોજન તમામ પ્રકારનું. એક તો આપણી પ્રિપરેશન, જે કઈ પણ ટોપિક આપણે કરીએ છીએ ને એક જ વાર કરવાનું. આપણે એવું જ રાખવાનું માઇન્ડની અંદર કે આ હું એક જ વાર કરું છું, ના મારે ટૂંકમાં ડાયરેક્ટ એક્ઝામની અંદર લખી જ નાખવાનું. એવું નહીં કે હજી હું રિવિઝન કરીને રિવિઝન ઓફ જ નહીં આવે. હા, એટલે એ લેખિત તો હજી વાર છે. પણ આ દોડ બાબતે કઈ આયોજન ખરું? હા, દોડ બાબતે પણ આયોજન. કઈ રીતના દોડવું, કેટલું દોડવું, સવારમાં દોડો છો તો એ પ્રમાણે ચાલે. કારણ કે આપણો સમય છે એ મોસ્ટ ઓફ સવારનો જ હશે. ત્યાં દોડનો મોર્નિંગનો ટાઈમ હોય, ત્યાં કે બપોરે ચાલે નહીં. એટલે સવારનો ટાઈમ કઈ રીતે તમે દોડી શકો, કેટલા ટાઈમની અંદર દોડો છો, એ પ્રકારનું તમારું પણ આયોજન હોવું. ઓકે મેડમ, આપણે ગઈ વખતે છે 13 રાઉન્ડનું કે સમથિંગ થયું હતું, તો એના વિશે તમારું શું કહેવું છે? બધા એવું કહે છે કે ભાઈ 12 રાઉન્ડ હતા, બરાબર છે, એની અંદરથી 13 રાઉન્ડ થઈ ગયા હતા. તો છે એ બધાનું એવું હતું કે ભાઈ ગ્રાઉન્ડ છે મોટું છે નાનું છે, પણ મારું એવું માનવું છે કે ભાઈ ગ્રાઉન્ડના રાઉન્ડ છે વધી ગયા છે તો ગ્રાઉન્ડ નાનું હશે. હા, ગ્રાઉન્ડ ઈ તો જે કઈ પણ કિલોમીટર હોય એટલા જ હોય, એની અંદર કઈ ટૂંકમાં ફેરફાર નથી આવતો. ઓકે, બીજું એ કઈ દિશાઓ બાબતે કઈ? હા, યોગ્ય દિશામાં મહેનત છે, યોગ્ય દિશા. એટલે કઈ પૂર્વ બાજુ કરવાની ના પશ્ચિમ બાજુ એવું કઈ નહીં, યોગ્ય દિશા મહેનત હોવી જોઈએ. અમુક છે ટૂંકમાં આપણે સિલેબસ જો લેખિતની વાત કરીએ ને, લેખિતની ખાલી, તો એની અંદર તમને ખબર હોવી જોઈએ કે આ ટોપિક આની અંદર આવે એમ છે તો એમાં જ મહેનત કરવાની. પછી તમને ઇતિહાસ હોય કે ભૂગોળ હોય કે ગણિત હોય, જે કઈ પણ વિષય આની અંદર આપણે ગણિતને રીઝનિંગના 30 માર્ક આવે છે, એ પાર્ટ ને પાર્ટ બી એવી રીતના આવે છે, તો એની અંદર જે તમારે પૂછાય છે ને એની અંદર જ મહેનત કરવાની. બીજે ક્યાંય ટૂંકમાં મહેનત નથી. એમાં ટોપિક ને એવું બધું ટૂંકમાં હવે તો અવેલેબલ થઈ જાય છે, કઈ રીતના બધાને ખબર હોય, તો એમાં જ મહેનત કરવાની. ટૂંકમાં તમારી પાસે યોગ્ય દિશા હોવી જોઈએ કે આ કરવાનું છે અને આવી રીતના કરવાનું છે. ઓકે, તો અહીંયા આ છે નપાસ થવાના બધા કારણો હતા, ફેલ થવાના કારણો હતા, બરાબર. તો હવે છે આપણે ઉમેદવારોને છે 1 મહિનાની અંદર છે આ બધું કવર કઈ રીતે કરવું, આના કારણ જે કંઈ ટિપ્સ હોય તમારી પાસે તો છે ઉમેદવારોને આપો. જે ટિપ્સ આપણે લઈને જ આવ્યા છે, કેવી તમારે કાળજી રાખવાની, ધ્યાન રાખવાનું, કેવું કે ટૂંકમાં થઈ જાય એમ 1 મહિનાની અંદર પૂર્ણ થઈ જાય. હવે એની અંદર સૌથી પહેલા તો તમારે શારીરિક અને માનસિક, ફિઝિકલ અને મેન્ટલી બંને રીતે. ઓકે, તો અહીંયા શારીરિક અને માનસિક રીતે બંને રીતે છે આપણે કેપેબલ રહેવાનું છે. તમારે ફિઝિકલ અને મેન્ટલી બંને રીતે સ્ટ્રોંગ રહેવાનું છે કે ભાઈ ભલે પગ છે હાલતા નથી તો એ છે આપણને એક તો હોવું જ જોઈએ કે નહીં પાસ તો કરવાનું જ છે. આ વર્ષે છે ખાખીનો બિલ્લો છે ને એ આપણા ખંભે છે લગાવવાનો જ છે. કોઈ પણ સંજોગોમાં જે થવું હોય એ થાય. આકાશ પાતાળ ધરતી છે એક થઈ જાય પણ આપણે છે એ લેવાનું છે, બરાબર. ત્યાર પછી બીજું તમે નિયમિતતા, બરાબર, કે ડેઈલી છે દોડવા માટે દોડવા જતા હોય તો પછી ડેઈલી જાઓ ને, એમ નહીં કે હવે કાલ જાઓ આજ તો થકાઈ ગયું એમ નહીં. કાલ કોઈ દિવસ આપણે થયું જ નથી. કાલ મગજમાં આવે એટલે પૂરું, કાલ મગજમાં શબ્દ આવ્યો એટલે પૂરું, પછી ક્યારેય ન થાય.
ઓકે, એટલે નિયમિતતા હોવી ત્યાર પછી આમાં મેડમ આપણે શૂઝ બાબતે છે એ બધાને પ્રશ્ન હોય છે કે શૂઝ છે કેવા પહેરવા. હા, એની અંદર તમે એક તો ડાયરેક્ટ ઘણા એવું રાખે ને કે નવા શૂઝ લીધા અને પછી જ્યારે પ્રેક્ટિસ કરે ને ત્યારે ન પહેરે, ડાયરેક્ટ પછી ગ્રાઉન્ડ હોય ને ત્યારે જ પહેરે. તો એવું નહીં કરવાનું. પ્રેક્ટિસમાં જે શૂઝ તમે ટૂંકમાં યુઝમાં લીધા ઉપયોગમાં લીધા એ જ શૂઝ ત્યાં પહેરવાનું. તમે જેમાં કમ્ફર્ટેબલ હોય, હા કમ્ફર્ટેબલ તમે જેમાં હોય ને એ જ ત્યાં કરવાનું. એવું નહીં કે આ નવા શૂઝ લીધા ચાલો ત્યાં ડાયરેક્ટ, એમ નહીં. અત્યારે પ્રેક્ટિસ કરો છો એમાં કમ્ફર્ટેબલ છો એ જ ત્યાં પહેરો. એની અંદર તમને કમ્ફર્ટેબલ હોય એવું કંઈ નહીં કે આ 10,000 વાળા લેવાનું, 20,000 વાળા લેવાનું, 5,000. તમને કમ્ફર્ટ જેમાં મજા આવે એ હોવું જોઈએ. ઓકે, તો મેડમ આપણે છે બેનો બાબતે છે કપડાની અંદર કન્ફ્યુઝન હોય કે ભાઈ કપડા છે કેવા ચૂઝ કરવા દોડ વખતે બેનોને. હા ઓકે, તો હા બેનોને જેમાં એ કમ્ફર્ટેબલ હોય અને સારી રીતે દોડ કરી શકે ને એવા પહેરવા. એની અંદર પછી આ મેરેજમાં ગયા હોય ને એવા તો જોકે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય એવા વ્યક્તિઓ, એવી ટૂંકમાં એવી ગર્લ્સ, એને બધી ખબર જ હોય કઈ રીતના છે તમામ બાબતો. એટલે એને કઈ એટલી બધી ઓલી માહિતીનું કઈ હોય નહીં. ઓકે, તો હવે ત્યાર પછી બાકીના કંઈ પણ પોઈન્ટ્સ એવા હોય તો એવા પોઈન્ટની અંદર તો સૌથી પહેલા તો તમારી પાસે યોગ્ય આયોજન હોવું જોઈએ. એ તો આગળ વાત કરી, આયોજન યોગ્ય હોવું જોઈએ. તમારા મિત્ર મંડળ છે કંઈક એવું હોવું જોઈએ જે તમને પ્રોત્સાહિત કરે. એના પછી તમે દોડની અંદર આપણે લઈએ તો ધીમે ધીમે દોડીને પછી ટૂંકમાં આપણી સ્પીડ છે વધારતું જવું. હા, એટલે ધીમે ધીમે છે દોડવાનું ચાલુ જ કરી દેવાનું કે પ્રેક્ટિસ કરીએ છીએ તો પહેલા દિવસે છે પેલો રાઉન્ડ કમ્પ્લીટ કરી, એવી રીતે ધીમે ધીમે એકી જોડે નહીં કરવાનું જેથી કરીને છે પગ ઇન્જર્ડ થઈ જાય. બરાબર કે પછી છે એક દિવસ 5 કિલોમીટર દોડી આવે ને પછી બાકીના 5 દી 15 દી લગી તો છે અડવાનું જ રહે. જો એવું થાય તો પછી છે આપણી પરીક્ષા વહી પણ જાય એવું થાય. એટલે ઇન્જર્ડ ન થાય એનું એક છે ખાસ ધ્યાન રાખવાનું છે. ધીમે ધીમે દોડવાનું. પહેલા તમે 1 કિલોમીટર કમ્પ્લીટ કરી નાખો છો તો કરી નાખવાનું, પછી પાછું 1.5 કિલોમીટરમાં જવાનું, 3 કિલોમીટર એવી રીતે હાલવાનું. એમનું ને ડાયરેક્ટ એક દી 5 કિલોમીટર પૂરું કરી નાખો તો 2 દી પોરોમ જાય. એટલે એ નથી કરવાનું. છે આપણે દોડતા સમયે છે આપણે ગ્લુકોઝ અથવા તો છે એમ ચક્કર આવવું કે એવું કંઈ પણ થતું હોય તો એના માટે ગ્લુકોઝ છે, લીંબુ શરબત છે આવું. જો કે ઈ તમે દોડ અહીંયા અત્યારે પ્રેક્ટિસ ચાલુ હશે, ઘણા કરી પણ દીધી હશે, પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દીધું હશે, દોડવાનું ચાલુ કરી દીધું હશે, એને ખબર હોય કે આટલા કિલોમીટર છે આટલા સમયની અંદર દોડાઈ જશે. પણ તોય ગ્લુકોઝ ને વધારે છે ને પાણી પીવાનું રાખવાનું. પાણી પીવાનું અત્યારે શિયાળો છે એટલે તમને ખબર હોય કે પાણી આપણે એટલું બધું પીએ જ ન ઓછું પી શકીએ. પણ છે તો એના માટે છે એક પ્રકારનું ટૂંકમાં ટાઈમિંગ છે સેટ કરી દેવાનું કે ભાઈ આ ટાઈમે છે આપણે યાદ કરી અને પાણી પીએ જ લેવાનું કે દીનું 5 થી 6 લીટર પાણી પીવાનું છે. તો એ ટાઈમિંગ સેટ કરી જ લેવાનું કે આ ટાઈમે મારે પાણી પીવાનું જ છે. ઓછામાં ઓછું 2.5 લીટર જેવું પાણી તો ટૂંકમાં પીવું જોઈએ. એટલે પીતા જ, જો કે ઘણા પીતા હશે પણ નથી પીતા, જે ટાઈમિંગનું કંઈ નથી હોતું, ગમે ત્યારે પી લેતા હોય ને 100. એવું નહીં, તમે પ્રોપર કે આ પાણી પીવાનું છે એટલે પીવાનું જ છે. એવું નહીં કે તરસ લાગે તો જ પીવાનું, એટલે તો જ ભેગું થાય. બાકી પછી ચક્કર આવી જાય. ગ્રાઉન્ડમાં દોડતા દોડતા એમ થાય કે હવે શું કરું, એટલે એવું ન થાય એના માટે. હા, એમ છતાંય આપણને એવું લાગે છે તો એક ખાટી મીઠી ચોકલેટ છે અથવા તો છે એક સરસ મજાનો એક ઉપાય છે, લીંબુના છે ને કટકા કરી અને રાખી દેવાના, એક છે મોઢામાં રાખવાનું. હા, કે આપણને એમ થાય છે કે હવે નથી પૂરું નથી થાય એમ તો છે દબાવી દેવાનું લીંબુ. ઓકે, હા તો એવું બધું પણ કરી શકે. ચોકલેટ રાખી શકો, ચ્વિંગમ છે અત્યારે ઘણી બધી ઈ પ્રકારની ટૂંકમાં આવે છે. એટલે એ બધું છે આપણે ટૂંકમાં છે આપણે રાખી શકીએ જેથી કરીને આપણને છે દોડમાં હા ઈઝી રહે. થોડુંક આ ટૂંકમાં ચક્કર ને એવું કઈ ન આવે, ગ્લુકોઝ છે બોડી ડિહાઇડ્રેટ ન થાય એના માટે. બાકી કસરત કરવાની ડેઈલી સવારમાં કે સવારમાં બપોરે ન હોય. બપોરે કસરત કરત કેમ ભેગું થાય ભાઈ? સવારમાં હા, અર્લી મોર્નિંગ. જો કે દોડવા જતા હોય એટલે સાથે કસરત ને એવું થઈ જતું હોય, સ્ટ્રેચિંગ થતું, વોર્મઅપ થતું હોય, આ બધું ટૂંકમાં થઈ જતું એટલે એમાં કેવો પણ ન રહે. પણ તોય ધ્યાન રાખવું કે ખાલી દોડવું એટલે અમુક દોડે એટલે ખાલી દોડે રાખે તો ન ભેગું થાય. એની અંદર અમુક જે કંઈ પણ સ્ટેપ આવતા હોય એ સ્ટેપ ટૂંકમાં કવર કરવા પડે. આ બધું કરવું પડે. જો કે કરતા હશે ને ખબર જ હશે. હા, ઓકે, તો અહીંયા છે આપણે બધી વસ્તુઓ છે મોસ્ટ ઓફ કમ્પ્લીટ થાય છે એવું. હવે તમારે કાંઈ પ્રશ્ન છે? નહીં, મારે તો હવે કંઈ પણ પ્રશ્ન નથી, પણ જો ઉમેદવારોને કંઈ પણ પ્રશ્ન હોય તો એ છે કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારા દરેક પ્રશ્નોનું છે નિરાકરણ અમે લઈ આવશું. બાકી જો વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જરૂરિયાતવાળા મિત્રો સુધી છે એ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી અને તમારી જેમ એ પણ છે ખાખી છે એ પહેરી શકે. બરાબર, લાગી જાય. હા, ખાખીનો રંગ છે એ લાગી જાય. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. મળીએ.